ભારતના ટેકનોલોજી ક્ષેત્રે સૌરાષ્ટ્રનું નામ સુવર્ણ અક્ષરે અંકાવા જઈ રહ્યું છે. રાજકોટ સ્થિત મંગ ટેકનોલોજી દ્વારા આજથી ભારતના પ્રથમ 11 મહિનાના સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ઇન્ટર્નશિપ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે. આ અનોખી પહેલ હેઠળ ડિપ્લોમા અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને સેમિકન્ડક્ટર ચિપ બનાવવાની જટિલ પ્રક્રિયાઓનું પ્રાયોગિક જ્ઞાન તદ્દન મફત આપવામાં આવશે. આ પ્રોગ્રામ દ્વારા વિદ્યાર્થીઓને પ્રથમ વખત ઇન્ડસ્ટ્રી ગ્રેડ ટ્રેનિંગ, વાસ્તવિક ફેબ્રિકેશન પ્રોસેસ અને અનુભવી એન્જિનિયરોનું સીધું માર્ગદર્શન મળશે. અત્યાર સુધી આ પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ આ વિસ્તારમાં ઉપલબ્ધ ન હતી. મંગ ટેકનોલોજીનો આ પ્રયાસ માત્ર તાલીમ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ભારતના હાર્ડવેર ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને સ્થાનિક પ્રતિભાઓને વૈશ્વિક સ્તરે તૈયાર કરવાની એક મોટી પ્રતિબદ્ધતા છે. આ પહેલથી સૌરાષ્ટ્રના યુવા એન્જિનિયરો માટે હાઈટેક સેક્ટરમાં કારકિર્દીના નવા દ્વાર ખુલશે અને ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રે સ્વનિર્ભર બનવા તરફ આગળ વધશે. મારું નામ માર્મિક ભટ્ટ છે. આઈ એમ ફાઉન્ડર ડાયરેક્ટર ઓફ મોન્ક 9 ટેક પ્રાઇવેટ લિમિટેડ. અમે આ કંપની ચાલુ કરી હતી ઇન્ડિયાને પોતાની TSMC મળે એટલા માટે. ઇન્ડિયા વર્લ્ડનું સૌથી વધારે ઇલેક્ટ્રોનિક્સ ઇમ્પોર્ટ કરતું કન્ટ્રી છે. આપણું બહુ મોટું માર્કેટ છે, પણ આપણે સેમિકન્ડક્ટર કે માઇક્રોચિપ મેન્યુફેક્ચર નથી કરતા. આપણે ચિપ ખાલી ડિઝાઇન કરીએ છીએ. તો એક એવો આઈડિયા હતો કે ઇન્ડિયા પાસે પોતાની મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટી હોવી જોઈએ. 2022માં મેં આ કંપની ચાલુ કરી અને અત્યારે આ ઇન્ડિયાની ફર્સ્ટ કમર્શિયલ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની છે. અમારો ગોલ એ છે કે ઇન્ડિયાના બધા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે જે લોકોને ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટની જરૂર પડે એ લોકોને માઇક્રોચિપ ઇન્ડિયામાંથી જ મળી રહે. અને આ ટેકનોલોજી એચીવ કરવી બહુ ડિફિકલ્ટ છે. બહુ ઓછા દેશો આ વસ્તુ એચીવ કરી શક્યા છે, જેમાં હવે ઇન્ડિયાનો પણ પાર્ટ આવે છે. પર્ટિક્યુલરલી આ રિજિયનને મેન્યુફેક્ચરિંગ મળે એટલા માટે અમે આ કંપનીની ફર્સ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી રાજકોટથી ચાલુ કરી છે. રાજકોટમાં સૌથી વધારે મેન્યુફેક્ચરિંગ ને સપોર્ટ મળે એવી ઇકોસિસ્ટમ છે. જેમ કે જસ્ટ વાઇબ્રન્ટ ગુજરાતમાં મોદી સરે કીધું હતું કે આ જે ટ્રાયેંગલ છે રાજકોટ, મોરબી અને જામનગરનું, જે એક જાપાન જેવું બનશે. તો એ તરફ અત્યારના યુવા પેઢી બહુ ઝડપથી આગળ વધે છે. અમે વર્કફોર્સ ડેવલપ કરવા માટે બધી કોલેજીસ અને યુનિવર્સિટીને અમે કેટલી બધી ટ્રેનિંગ આપીએ છીએ, જેથી કરીને એજ્યુકેશન અને ઇન્ડસ્ટ્રી વચ્ચેનો ગેપ વયો જાય અને જે લોકો ભણીને બહાર આવે છે એમ્પ્લોયેબલ હોય. મેન્યુફેક્ચરિંગ એવું સેગમેન્ટ છે, પર્ટિક્યુલરલી ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ, જે આપણા દેશની પ્રગતિ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સાથે સાથે નવી જનરેશન માટે જે જોબ ક્રિએશન માટે જે વસ્તુની જરૂર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટ એને આ વસ્તુ પૂરી પાડશે. તો એ પ્રયાસ માટે અમે એક બહુ સારી ટીમ બનાવી છે. અમારી ટીમમાં 19 વર્ષના યંગ એન્જિનિયર્સથી ચાલુ કરી અને 60 વર્ષના IIC બેંગ્લોર અને IIT જેવા એક્સપર્ટ એન્જિનિયર્સ પણ છે, જે લોકોએ 30 વર્ષ સેમિકન્ડક્ટર નેનો ટેકનોલોજી અને ફિઝિક્સમાં કામ કરેલું છે. સાથે સાથે અમે ડિપ્લોમા સ્ટુડન્ટ્સને પણ આ વસ્તુનો લાભ આપીએ છીએ, જેથી કરીને કોઈ પણ સ્ટુડન્ટ હોય એને સેમિકન્ડક્ટર અને નેનો ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીમાં પોતાના કરિયર બનાવવા માટે, પોતાના રિસર્ચના ગોલ પૂરા કરવા માટે એક પ્લેટફોર્મ મળી રહે. તો ઓફકોર્સ બિઝનેસ તો ડેવલપ કરીએ જ છીએ, સાથે સાથે અમે એક આ બહુ સારું પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ સૌરાષ્ટ્ર રિજિયન માટે, જે અમારો કમ્પ્લીટ ઉદ્દેશ્ય મોન્ક ટેકનોલોજીનો છે કે એક ઇન્ફોસિસ કે ટાટા જેવું એક ભવિષ્યમાં મોટું ઓર્ગેનાઇઝેશન બને. ઇન્ટર્નશિપ પ્રોગ્રામ આ 11 મહિનાનો છે, કઈ રીતના આખો પ્રોગ્રામ આ છે અને એમાં કોણ કોનામાં માર્ગદર્શન આપવાનું છે આ બધા સ્ટુડન્ટ્સને? બેઝિકલી આખી ટ્રેનિંગ મારી ટીમના એન્જિનિયર્સ લે છે, જે લોકોને બહુ સારો એક્સપિરિયન્સ છે. એ લોકો ઇન્ડસ્ટ્રીમાં કઈ જાતની ચેલેન્જીસ ફેસ થાય છે, કેવા પ્રોબ્લેમ્સ આવે છે, એ વિદ્યાર્થીઓને શીખવાડે છે. તો એને કારણે સૌથી મોટો બેનિફિટ એ મળે છે કે જે વસ્તુ એ લોકો થિયરેટિકલી શીખે છે એને પ્રેક્ટિકલ એસ્પેક્ટમાં કન્વર્ટ કરી શકે, એ લોકો પોતાને એ સ્કિલ લેવલ ઉપર ડેવલપ કરી શકે, જ્યાં આગળ એ લોકોના કરિયર માટે એ લોકો રેડી હોય. આપણે જાણીએ છીએ કે ભવિષ્ય
માં ખૂબ મહેનત કરવી પડશે. નવી પેઢીએ જે પહેલાંની પેઢી છે એનાથી વધારે મહેનત કરવી પડશે. તો એનો જે ગેપ પૂરો કરવો એ અમે આ ઇન્ટર્નશીપમાં રાખ્યું છે. સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી એ એક કોમ્બિનેશન છે કેમિકલ ટેકનોલોજી, ઇલેક્ટ્રિકલ ટેકનોલોજી, સોફ્ટવેર ટેકનોલોજી, એ બધા આ ઇન્ડસ્ટ્રીનું એક કોમ્બિનેશન છે. તો અમે બધી પ્રકારના લેક્ચર્સ આમાં રાખીએ છીએ ને 11 મહિનામાં એ વ્યક્તિને અમે એક એકેડેમિક સ્ટુડન્ટમાંથી એક વર્કિંગ પ્રોફેશનલ એન્જિનિયર બનાવી દઈએ છીએ. અમે આ કોઈ પણ એક્ટિવિટી માટે કોઈ પણ ચાર્જ નથી કરતા. મોંક ટેકનોલોજી 2022થી એકેડેમિક એક્ટિવિટી પોતાનું રિસ્પોન્સિબિલિટી CSR સમજીને કરે છે. અને અમે બધી યુનિવર્સિટી 8 યુનિવર્સિટી સાથે ઓલરેડી અમારા MOU છે. અમે એ લોકોને રેગ્યુલર ટર્મ્સમાં આ ટ્રેનિંગ આપતા રહીએ છીએ. ઇન્ડિયાનો ફર્સ્ટ તમે કહો છો કે આ જે ઇન્ટર્નશિપનો પ્રોગ્રામ છે આનાથી ઇન્ડિયામાં જો આ બધું શરૂ થાય તો શું બેનિફિટ ઇન્ડિયામાં રહેશે? સૌથી મોટો બેનિફિટ એ છે, તમે તાઇવાન દેશનું કે જાપાનની હિસ્ટ્રી જુઓ તો આપણે ઇન્ડિયાએ 80sના દશકમાં સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી તરફ ધ્યાન આપ્યું, પણ એ લોકોએ મેન્યુફેક્ચરિંગમાં ધ્યાન આપ્યું. અને સર્ટેન પોઈન્ટ ઓફ ટાઈમ એક સમય એવો આવી ગયો કે હવે મેન્યુફેક્ચરિંગ જ દેશને ઇકોસિસ્ટમને પુશ કરશે. આપણે એક્સપોર્ટ આપણા વધારવા છે. તો આ ટાઈપની ઇન્ટર્નશીપ આપણી ન્યૂ જનરેશનને એ લેવલ માટે તૈયાર કરે છે. રાઈટ, એના માટે જેટલા પણ મિસિંગ ગેપ્સ છે, એના માટે જે પણ ખૂટે છે એ અમે આમાં તૈયાર કરી છીએ. દરેક ટાઈપના એન્જિનિયર્સ આમાં શીખવાડવા પણ આવે છે. કેમિકલ એન્જિનિયર આવે છે, ઇલેક્ટ્રિકલ આવે છે, ICT આવે છે. પ્લસ અમે આ વસ્તુ કોઈ પણ એક ડિસિપ્લિનરી માટે ફિક્સ પણ નથી રાખી. જે પણ ડિસિપ્લિનમાંથી આવતા હોય, જેને પણ સેમિકન્ડક્ટરમાં પોતાનું કરિયર બનાવવું છે, એના માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ પહેલી વાર એટલા માટે થાય છે કે ડેડિકેટેડલી સેમિકન્ડક્ટર માટે આ વસ્તુ કોઈએ પહેલાં કરી નથી. પ્લસ કમર્શિયલ કંપની સાથે કોઈએ કરી નથી. તો આ વસ્તુ કમ્પ્લીટલી કહી શકાય કે નવી જનરેશન માટે જ કરીએ છીએ. 11 મહિનાની આ ઇન્ટર્નશિપમાં કેટલા સ્ટુડન્ટ્સ સાથે પાર્ટ લેવાના છે? ઓલરેડી 40થી વધારે સ્ટુડન્ટ્સ તો પાર્ટ લઈ ચૂક્યા છે. જ્યારે મોંક ટેકનોલોજી ચાલુ કરી, બધી જુદી યુનિવર્સિટીનું ટોટલ ગણો તો 3500 સ્ટુડન્ટ્સે અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચૂક્યા છે. ઘણા બધાને સારું કરિયર ઓપોર્ચ્યુનિટી મળી પણ ચૂકી છે. ઘણા લોકોએ અમારી જ કંપની જોઈન કરી છે, ઘણા લોકોએ બીજી કંપનીમાં પણ બહુ સારું કરિયર બનાવ્યું છે. અને અમારો પર્સનલ ટાર્ગેટ છે કે એક સર્ટેન પોઈન્ટ ઓફ ટાઈમ એટલીસ્ટ 1 લાખ એન્જિનિયર્સને સેમિકન્ડક્ટર માટે તૈયાર કરવા છે. 2030 સુધીમાં આ અમારો ટાર્ગેટ છે. જે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન છે, ચિપ બનાવવાનું, કેટલી એમાં કાળજી રાખવી પડે છે જો કોઈ આમાં આગળ વધે છે ત્યારે? આ એક બહુ ડિફિકલ્ટ પ્રોસેસ છે. એનું જ એક કારણ છે કે આ ટાઈપની કંપની બનાવવી બહુ ડિફિકલ્ટ છે અને બહુ ઓછી કંપનીઝ જોવા મળે છે. એક સામાન્ય રીતે કહું તો અમારી એક વેફર પ્રોસેસિંગમાં 1000થી વધારે સ્ટેપ્સ હોય છે, અને એક સ્ટેપ બી મિસ થાય તો આખી વેફર ડેમેજ થઈ શકે. પ્લસ અમે નેનો લેવલ પ્રિસિશનમાં કામ કરીએ છીએ. હું તમને એક એક્ઝામ્પલ આપું તો અમે 350 નેનોમીટર ટેકનોલોજી જ્યારે કહીએ ત્યારે એ 3 કોરોના વાયરસની સાઇઝનું એક ટ્રાન્ઝિસ્ટર હોય છે, અમે માઇક્રોચિપમાં બનાવીએ છીએ. તો એનું મેન્યુફેક્ચરિંગ ડિફિકલ્ટ છે, એની પ્રોસેસ ડિફિકલ્ટ છે, અને એટલા માટે જ અમારે 11 મહિના સુધી એ લોકોને શીખવાડવું પડે છે. પણ એક વખત એ લોકોને એ સ્કિલ ડેવલપ થઈ જાય પછી એ લોકો પોતાની જાતને આગળ પણ પુશ કરી શકે છે. પણ એક પહેલું પગથિયું છે એ બહુ ડિફિકલ્ટ છે. My name is Dr. Vijay Raghavan. I am the Chief Technology Officer and Co-founder of Monk 9 Tech. ये बहुत 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 ज़रूरी है. इसका एक्चुअली हम अभी भी बैकग्राउंड में जा सकते हैं. इसका अभी बैकग्राउंड में जाएंगे तो आपको ये बहुत ज़रूरी है कि अपना कॉलेजेस में, अपना यूनिवर्सिटीज़ में स्पेसिफिक सेमीकंडक्टर फैब्रिकेशन ओरिएंटेड ट्रेनिंग ज़रूरी है. अभी तो इन लोगों को हम स्पीच 11 मंथ का ट्रेनिंग में ये सब सिखा रहा है. लेकिन सोचिए आप कि एक डिप्लोमा कैंडिडेट कितना साल काम करते हैं अपना कॉलेजेस में, 3 years 4 years. अगर आपको फर्स्ट सेमिस्टर से ही ये इंट्रोड्यूस किया है, you will have a valuable knowledgeable candidates coming into the market. If you really look at it as a market, जॉब ओरिएंटेड ही आप देखिए तो बहुत सारा ऐसा जगह है इन फैब्रिकेशन एंड इन फाउंड्रीज जहाँ पे इनका जरूरी है. इनफैक्ट 80% ऑफ द वर्कफोर्स हैज टू बी डिप्लोमा इन माय ओपिनियन. મારું નામ ઉત્પલ જોશી છે. હું મુંબઈથી છું. હું માર્મિકની જોડે છેલ્લા 4 વર્ષથી કનેક્ટેડ છું અને મેં માર્મિકના આ વેન્ચરમાં મોંક 9માં ઇન્વેસ્ટ કરેલું છે અલોંગ વિથ માય ગ્રુપ ઓફ ઇન્વેસ્ટર્સ.
શું લાગે છે આ ઇન્ટર્નશિપ પ્રોગ્રામથી કેટલો ફાયદો થવાનો? ખૂબ જ ફાયદો થશે. એક વસ્તુ તમારે સમજવાની જરૂર છે કે સેમિકન્ડક્ટર ઇન્ડિયામાં એક નવી ઇન્ડસ્ટ્રી તરીકે બહાર આવી રહ્યું છે અને આની અંદર કોણ હેલ્પ કરી શકશે? જે એક્ઝિસ્ટિંગ છે, જે લોકોને થોડો પણ એક્સપિરિયન્સ છે એ લોકો તો છે જ, પણ આને આગળ લઈ જવા માટે તમને એવા લોકો જોઈશે કે જે અપકમિંગ છે ને એ સ્ટુડન્ટ સિવાય કોઈ ન હોઈ શકે. સો મારા હિસાબે આ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ સ્ટુડન્ટ્સને ખાલી સેમિકન્ડક્ટર સમજવામાં નહીં મદદ કરે, પણ આ જ ઇન્ડસ્ટ્રીને આજે નહીં પણ આજથી આગળના 20 વર્ષ 25 વર્ષ સુધી એને પોતાને એ લોકો પોતે પણ એન્ટરપ્રિનરશિપ તરફ આગળ વધી શકે એ માટેનો પ્રોગ્રામ છે. તો એ લોકો ખાલી મોંક માટે કામ નહીં કરે, અહીંયા એ લોકોને પ્લેટફોર્મ શીખવાનું મળે છે. અહીંયાથી શીખ્યા બાદ એ લોકો આ જ એક્સપિરિયન્સને પોતાની લાઈફમાં આગળ લઈ જઈ શકે, એ જ આખો ઇન્ટેન્ટ છે. તો મારા હિસાબે આ બહુ જ સારો પ્રોગ્રામ છે. જે પણ સ્ટુડન્ટ્સને સેમિકન્ડક્ટરમાં ઇન્ટરેસ્ટ હોય એ લોકો માટે આ સૌથી સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે. હું ડૉક્ટર A.S. પંડ્યા, પ્રિન્સિપલ ગવર્મેન્ટ પોલિટેકનિક રાજકોટ. મોંક 9માં કદાચ મેક ઇન ઇન્ડિયામાં ભારતમાં પ્રથમવાર આ લેવલની સેમિકન્ડક્ટર ટેકનોલોજી માર્મિકભાઈ અને એની ટીમ લઈને આવે છે. અમારા લગભગ 50 વિદ્યાર્થીઓ અત્યારે ઇન્ટર્નશિપમાં ચાલુ છે અને બધાના ફીડબેક એવા આવે છે કે સાહેબ અમે જિંદગીમાં ક્યારેય જોયું નથી એવી ટેકનોલોજી અમને જોવા મળે છે અને શીખવા મળે છે. આમાં જે લેવલ 10ની લિથોગ્રાફી ને એ છે એ કદાચ ઈસરોમાં ને કદાચ એકાદ જગ્યાએ જ છે ઇન્ડિયામાં, અને એ ટેકનોલોજી સાથે મોંક 9 અત્યારે સેમિકન્ડક્ટર ટેકનોલોજીમાં ફેબ્રિકેશનમાં પદાર્પણ કરવા જઈ રહી છે. ત્યારે માર્મિકભાઈનું તો એવું છે કે એ હંમેશા ઇમ્પ્રૂવ કરતા રહ્યા. તે નેમ ઇટ સેલ્ફ સજેસ્ટ કે મોંક 9 એટલે થોડું એમાં એથિકલ વેલ્યુઝ પણ છે અને સાથે ટેકનોલોજી પણ છે.